વળાંક દેખાડજો એને કે આ રોડ સીધો જ છે આખો. આ એંગલ કેમ દેવામાં આવ્યા ટૂંકમાં? અને કે અહીંયા કઈ વળાંક કઈ નથી, રોડ તો સ્ટ્રેટ જ છે. આ રોડ સીધો છે તો આ બે સાઈડ આ વળાંક કઈ રીતના દેવામાં આવ્યા? બરાબર, આ એક્સિડન્ટ કરવા. ઓકે, આપણું નામ અને પરિચય. મારું નામ વિજય હિરપરા, સામાજિક કાર્યકર તાલાળા. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લો. વિજયભાઈ, શું છે, ક્યાંથી ક્યાં રસ્તો છે, કેટલા વર્ષથી બિસ્માર હાલતમાં છે, આખી વિગત. પહેલા તો રસુલપુરા ગામ તાલાળા તાલુકાનું છેવાડાનું ગામ છે, 1000 લોકોની વસ્તી છે. આ ગામમાં વન્ય પ્રાણીનો પણ એટલો ત્રાસ છે. છેલ્લા 2019 થી આજ દિવસ સુધી અહીંયા રસ્તા માટે ગામ લોકો એટલી રજૂઆતો કરેલ છે, છતાં પણ કોઈ અધિકારી કે ધારાસભ્ય કે સાંસદ દ્વારા કોઈ પણ નિરાકરણ આવે એવું કામ નથી કરવામાં આવ્યું. છેલ્લે જે આ રસ્તો મંજૂર થયો છે, આ રસ્તો 2,19,00,000 જે મંજૂર થયો છે, આ રસ્તાની અંદર અત્યારે સાઈડમાં જે દિવાલ કરવામાં આવી છે, જ્યાં જરૂરી હતું ત્યાં પુલ નથી બનાવવામાં, જ્યાં જરૂરી નહોતું ત્યાં પુલ બનાવવાનો છે. પુલમાં પણ ડિઝાઇન આપી છે, એટલે કોન્ટ્રાક્ટરનું એવું કહેવાનું છે કે અહીંયા આવો ને એક્સિડન્ટ થાય ને તમે પડો, એ રીતની ડિઝાઇન આપેલી છે અહીંયા. તો આટલા ભ્રષ્ટ અધિકારી, આટલા ભ્રષ્ટ નેતા, છેલ્લા 7 વર્ષથી એક જ એજન્સી પાસે કામ, આ તાલુકાના 30 રોડનું કામ એક એજન્સી પાસે છે, તો એના માટે કાર્યવાહી કેમ નથી થતી? એટલે કામ કરે તો મોટો ભ્રષ્ટાચાર, જેમ કે પુલ કરે તો 2 દિવસમાં તૂટી જાય, નથી પાણી છટાતું. તો આ રોડમાં ક્વોલિટીવાળું મટીરિયલ નથી વાપરવામાં આવતું, જેમાં એમ કરીને બીજા 1 વર્ષની અંદર બિસ્માર હાલતમાં રોડ થઈ જાય છે. વારંવાર ગાંધીનગરથી લઈ ગીર સોમનાથ તાલાળા મામલતદારથી લઈ ગાંધીનગર ગીર સોમનાથ સુધી ફરિયાદ કરેલ છે. અને એન્જિનિયરો તો જાણે એવા છે કે જેની પાસે કોન્ટ્રાક્ટ એમ કે સાહેબ તમારે આવવાનું તો આવવાનું, એટલા ભ્રષ્ટ તો અધિકારી છે અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં. અને અમને શરમ કહેતા શરમ આવે કે અમારા સમાજમાં રહીને એટલો ભ્રષ્ટ અધિકારી છે. કોણ છે અધિકારી? અહીંના 2 અધિકારી છે, સીતાપરા સાહેબ ને સિંગાડા સાહેબ. એને એટલી રજૂઆત કરેલ છે વારંવાર લેખિતમાં, તો એ લોકો પીજીમાં એવો જવાબ આપે છે કે અમે સ્થળ તપાસ કરેલ છે, ત્યાંથી નમૂના લીધા છે ને સેમ્પલ પાસ થઈ ગયેલ છે. ખરેખર વાસ્તવિકતા તો એ છે, એક પણ અધિકારી આ તપાસ કરવા નથી આવતો, નથી કોન્ટ્રાક્ટર જોવા આવતો, પોતાની મરજી મુજબ અહીંયા કામ ચાલુ છે. તો અહીંયા તંત્ર અને સરકાર પાસે એટલી જ અમારી રજૂઆત છે કે આ કામની સદંતર રીતે નિષ્ફળ કામ કર્યું છે, એને ઉખેડીને નવું કામ કરવામાં આવે અને આ સ્થળ તપાસ કરવામાં આવે અને ગ્રામજનોને સાથે રાખી અને વર્ક ઓર્ડર બતાવીને જે રીતે કાયદેસર કામ થવું જોઈએ કામ કરવામાં આવે, એવી સમગ્ર ગામની માંગણી છે. આ માંગણી સ્વીકારવામાં નહીં તો શું કરશો? આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અહીંયા હડતાલ ઉપર બેસવાનો છે, રસ્તો બ્લોક કરવામાં આવશે. એક તો છેવાડાનું ગામ છે, અહીંયા ડિલિવરી કેસથી માંડીને કોઈ અણબનાવ બનેલો હોય તો હોસ્પિટલ જવા માટે બહુ મોટી મુસીબત છે. 108 આવીને ત્યાં પહોંચ્યા તો દર્દીની શું હાલત થાય કેમ ખબર? આ રસ્તો જ એટલો બિસ્માર હાલતમાં છે. વિદ્યાર્થીને સ્કૂલે જવું, ટાઈમે પહોંચવું, નથી પહોંચાતું, એક્સિડન્ટ થાય છે. આટલી બધી રજૂઆત કરવા છતાં ધારાસભ્ય ધ્યાન નથી દેતા, કોન્ટ્રાક્ટર ધ્યાન નથી દેતા કે અધિકારીઓ ધ્યાન નથી દેતા. તો આવા અધિકારીઓને એક અપીલ છે કે થોડાક માણસાઈની જેમ કામ કરો, માત્ર ભ્રષ્ટાચાર કરોમાં, નકર તમને અટતા એમને વાર નહીં લાગે. એ આપનો પરિચય. જયેશ સાવલિયા, ગામ રસુલપુરા. ઓકે, આપણું નામ અને પરિચય. મારું નામ જયેશ સાવલિયા, ગામ રસુલપુરા. હું અહીંનો રહેવાસી છું અને અહીંનો ખેડૂત છું. જયેશભાઈ, શું કહેશો? રોડની અંદર શું ભ્રષ્ટાચાર થયો છે? ક્યાં તમે રજૂઆત કરી છે? કોણ સાંભળતું નથી? આખી વાત કરો. છેલ્લે સાહેબ ધારાસભ્યની ચૂંટણી આવી ત્યારે ધારાસભ્યના ટિકિટના જે ઉમેદવાર હતા એ અહીંયા આવ્યા હતા. તો ત્યારે અમે એને રજૂઆત કરી તો એ લોકો એમ કહેતા હતા કે અમારી ધારાસભાની ચૂંટણી પૂરી થશે એટલે તમારો રોડ તરત થઈ જશે. તો એ ધારાસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એના ઘણા વર્ષો થઈ ગયા, એ કંઈ થયું. તે પછી છેલ્લે સાંસદ સાહેબની ચૂંટણી આવી. સાંસદ સાહેબને રજૂઆત કરી તો કે તમારી આ સાંસદ સભાની ચૂંટણી પૂરી થશે એટલે તમારો રોડ થઈ જશે. તો સાંસદ સભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એને છેલ્લા 3 વર્ષ થઈ ગયા, પણ રોડની કોઈ એવી નથી કે રોડ બને એવી શક્યતા જ નથી. છેલ્લા 4 વર્ષ થયા. શું ભ્રષ્ટાચાર થયો છે રોડ? ભ્રષ્ટાચાર સાહેબ એના સમજો ને કે 80-20નું કામ ગણીએ ને તો હાલે કે 80% ભ્રષ્ટાચાર ને 20% કામ. આ બાબતે રજૂઆત કરી છે?